આગળ વાત કરીએ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોની। વડોદરાના કોટલી ગામે વિજેતા ઉમેદવાર સરપંચ પર પથ્થરમારો થયો છે। લોહીલુહાણ થતા સરપંચને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હારેલા ઉમેદવારે હુમલો કર્યો, જો કે લોકોના ટોળેટોળા એકઠા થઈ જતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તો વડોદરાથી સમાચાર છે, વિજેતા સરપંચ પર હુમલો થયો છે। હારેલા ઉમેદવારે પથ્થરમારો કર્યો છે। આ હુમલામાં સરપંચ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કોટલી ગામની આ ઘટના છે। કોટલી ગામેથી વિજેતા ઉમેદવાર સરપંચ પર પથ્થરમારો કરવામાં આવ્યો। લોહીલુહાણ હાલતમાં સરપંચને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ હુમલો હારેલા ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો હોવાના સમાચાર હાલ સામે આવ્યા છે। લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જેમાં પોલીસ ઘટના સ્થળે આવી અને તમામ લોકોને છૂટા પાડવાના, તમામ બબાલોને શાંત પાડવાના પ્રયત્નોમાં લાગી ગઈ હતી। જોકે જે ઉમેદવાર જે જીતેલા સરપંચ છે તેમને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો વાહનોને પણ ઈજાઓ પહોંચાડવામાં આવી છે। આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે। વાહનોને પણ તોડફોડ કરવામાં આવી છે। પોલીસ આ તમામ ટોળાને વિખેરવા માટે પણ લાઠીચાર્જ હળવો કરવો પડ્યો હતો। એક વિજેતા સરપંચ પર હારેલા ઉમેદવારે પથ્થરમારો કર્યો છે। ક્યાંક ને ક્યાંક પોતાની હાર ન સ્વીકારતા, હાર સહન ન થતા આ રોષ સામે આવ્યો છે। જે રોષને જોતા તેમને વિજેતા સરપંચ પર હુમલો કર્યો। કોટલી ગામની આ ઘટના છે। આ સરપંચને અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બીટીવી સંવાદદાતા માનુ ચાવડા વિષય પર અત્યારે માહિતી સાથે જોડાઈ ગયા છે। માનુ, વડોદરામાં કોટલી ગામમાં અત્યારે જે અથડામણ થઈ, જે સરપંચને અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી છે પથ્થરમારામાં, ત્યાં અત્યારે માહોલ કેવો છે? શાંત પડ્યો છે કે હજી એવો જ છે? સંજીવની, માહોલ શાંત છે। ખાસ કરીને આ કોટાલી ગામના ભાઈચંદભાઈ કેશવભાઈ એ વિજેતા ઉમેદવાર છે। જેવા જે મતદાન જે મતગણતરીનું કેન્દ્ર છે એમાંથી બહાર આવ્યા એ દરમિયાન જ એમના ઉપર જે વિરોધી જૂથ છે એના એક સભ્યએ એમના માથાના ભાગે બરણીનો ફટકો મારી અને એમને લોહીલુહાણ કરી દીધા હતા। આ ઉપરાંત જે ટોળામાં ઝપાઝપી થઈ અને જે મારામારી થઈ છૂટા હાથની, એના કારણે અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું। જોકે સદનસીબે આજે ઘટના છે મત ગણતરી કેન્દ્ર છે એની બહાર જ હતી, ત્યાં પોલીસ પણ હાજર હતી, એટલે પોલીસે હળવો લાઠીચાર્જ કરી અને ટોળા વિખેડ્યા હતા અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો। આજે ઘટના બનીને તરત જ જે ભાઈચંદભાઈ છે એ ગંભીર રીતે ઘાયલ થયા હતા। એમના માથાની અંદરથી ખૂબ જ પ્રમાણમાં લોહી નીકળતું હતું। એમને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। હાલ જો ગામની વાત કરીએ તો ગામમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને માહોલ શાંતિપૂર્ણ માહોલ છે અત્યારે। અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે તમામ વિજેતાઓ ઉમેદવારો છે એમને એમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે। સંજીવની, માનું, ચોક્કસપણે અત્યારે જે હારેલા ઉમેદવાર છે તેમને આ હુમલો કર્યો છે, આમના પણ કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખરી અત્યારે? સંજીવની, આજે હાલ તો કેશવભાઈ જે છે મૂળ ભોગ બનનાર છે એ ફરિયાદી બને ત્યારબાદ જ કાર્યવાહી હાથ ધરશે। ટોળું જે હતું એમાં હુમલો કરી અને એ લોકો ફરાર થઈ ગયા હતા, એટલે આખા તાલુકાના જે 40 ગામોની ગ્રામ પંચાયતની મતગણતરી છે, એટલે બહુ મોટા પ્રમાણમાં લોકો આવેલા છે, એટલે હાલ પૂરતું હુમલાખોર કોણ હતા એ પોલીસ પણ ઓળખી શકી નથી। જ્યારે પણ આ ભાઈચંદભાઈને જે રાહત થશે, એમને સારવાર મળશે, ત્યારબાદ એ ફરિયાદ નોંધાવે, એના અનુસંધાને પોલીસ આગળ કાર્યવાહી કરશે। અત્યારે હાલ તો પોલીસની પ્રાથમિક જે કામગીરી છે એ હતી કે ટોળા વધારે ઉગ્ર ન બને અને આ ટોળાને વિખેરવામાં આવે। આ ટોળાને પોલીસે વિખેરી દીધું હતું અને ત્યારબાદથી પોલીસ અત્યારે જે લોકો ઊભા છે એમાં ખાનગી ડ્રેસમાં પણ પોલીસ અંદર સામેલ છે અને તમામ જે લોકો અહીંયા હાજર છે એમના ઉપર ચાંપતો નજર રાખી રહ્યા છે। કોઈ પણની હરકત કંઈ શંકાસ્પદ લાગે તો એમને ખસેડવાની કાર્યવાહી કરી રહ્યા છે। આમ પોલીસે હાલ પ્રાથમિક રીતે અહીંયા જે ટોળા હાજર છે એમના ઉપર કંટ્રોલ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે પણ ભોગ બનનાર છે ફરિયાદ આપશે અને એના આધારે જે હુમલાખોર છે, જેને હુમલો કર્યો છે, એ ટોળા પૈકી ફરિયાદ નોંધવામાં આવશે અને પોલીસ કાર્યવાહી કરશે। સંજીવની, બિલકુલ માનું, સમગ્ર માહિતી માટે આપનો આભાર। તો વડોદરાના કોટલી ગામની આ ઘટના છે, જ્યાં હારેલા ઉમેદવારે વિજેતા સરપંચ પર હુમલો કર્યો છે। આ પથ્થરમારામાં આ સરપંચને ઈજાઓ પહોંચી છે, હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા છે, પરંતુ આપ દ્રશ્યો આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર। વાહનોને પણ તોડફોડ કરવામાં આવી છે, લોકો હાથાપાઈ પર એકબીજા પર આવી ગયા છે। આટલી પરિસ્થિતિ વણસી અને ત્યારબાદ પોલીસને બોલાવવાની ફરજ પડી। આ તમામ ટોળાને વિખેરવા માટે પણ પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે। આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની હાર નથી સ્વીકારી શકતા। હારેલા ઉમેદવારના જે સમર્થકો છે તે હાર ન સ્વીકારી શકતા આ જીતેલા ઉમેદવાર અને તેના સમર્થકો પર
હુમલો કરવા માટે આગળ આવી ગયા હતા. પરિસ્થિતિ ખૂબ જ વણસી અને તેના માટે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.